માતાજી મિત્રો, કેમ છો? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા તમારા માટે કારેલીનો બ્લોગ લઈ. મારા પાસે કારેલા છે નાના નાના, અને કારેલી તમને દેખાતી છે, હું તમને બતાવું છું. તો જો મિત્રો, આ કારેલી છે આપણી, ને કારેલા આવ્યા છે નાના નાના. આ જો, આ કેવડું મોટું કારેલું છે. અને આખી મોટી કારેલી છે મિત્રો. તમે કારેલાનું શાક કોઈ દિવસ ખાધેલું નહીં હોય, અને દેશી દવા કહેવાય આને. તો મિત્રો, આપણા બટાકા છે, ને બટાકામાં પણ પાણી ચાલુ છે. હું તમને બતાવું છું. તો જુઓ મિત્રો આગળ વિડીયો તમારું મારા. તો આજે આપણે આવી ગયા છે તમારા માટે બ્લોગ લઈને નવો. તો મિત્રો તમને બતાવીશું આપણે દેશી ગાય, અને દેશી ગાય છે આપણી જોરદાર, અને નાની દેશી ગાય છે. અને મકા દેખાય તો હશે આખલો, અને આમાં કા દેશી ગાય છે જોરદાર. અને હું તમને બતાવશું આપણો બટાકો, અને બતાવશે એક છે પાડી આપણી, જોઈ શકો એક આ પાડી, અને એક છે આપણી ગાય, શંકરી ગાય છે. અને બીજું છે આગળ કોઈ નથી. અને ત્યારથી હું તમને બતાવું છું. આ જુઓ બટાકા, અને આપણી આ પાડી છે. તો જો મિત્રો આગળ વિડીયો. મિત્રો આ છે રોજ સવારે અને સાંજે આવે છે. નામ તો પણ નથી આવડતું, કોમેન્ટ કરજો. અને ખાઈ ખાઈને હુણાઈ ગયો છે, તાઈને હુણાઈ ગયો છે. શું છે એ કોમેન્ટ કરજો. રોજનું ધાબા જોવો છે 2 ટાઈમ. બે ભાગમાં હવે ફેરવી દેવાનું છે, અને આ ભાગમાં બદલાવાનું છે 11 વાગે જેવું. અને 2 કલાક થઈ જાય 2 ભાગમાં, અને આટલું ફેરવી દેવાનું છે. અને મિત્રો પણ ભેગું ખાતર પણ ચાલુ છે, હવે પણ ભેગી દવા પણ નાખવાની છે. પાછળ ને પાછળ ચેડે દવા પણ નાખવાની છે. જોઈ શકો છો આગળ પાણી, અને ચેડે પાછળ ને પાછળ દવા. તો મિત્રો અમારા રોજ આવા નવા બ્લોગ આવતા રહ્યા ચેનલ રાધા સિકુતર ઓફિશિયલ ચેનલમાં. તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.